આકાશી જંગના પર્વ ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે, પણ ઝાલાવાડની બજારોમાં હજુ સુધી જોઈએ એવી ઘરાકી જામી નથી। જીએસટી અને કાગળના ભાવ વધતા પતંગ દોરામાં 20 થી 30% તોતિંગ ભાવ વધારો ઝીંકાયો છે। વેપારીઓએ સ્ટોક તો ખડકી દીધો છે, પણ ગ્રાહકોની પાંખી હાજરીએ ચિંતા વધારી છે। આ વખતે ભાવમાં વધારાને કારણે હજી ઉત્તરાયણનો એવો માહોલ બન્યો નથી। 4 દિવસની જ વાર છે અને અવનવી ડિઝાઇનો પતંગમાં અને ફિરકામાં આવી નવી કંપનીઓ આવે છે, એના માટે હરીફાઈ વધારે છે કંપનીમાં અને મંદીનો માહોલ છે। પણ પતંગ રસિયાઓ જે છે એ છેલ્લા 3 દિવસમાં એવું માર્કેટમાં દેખાશે કે એ વધારે ખરીદી કરે અને ઉત્તરાયણનો માહોલ બનાવશે। જોકે બજારમાં વડાપ્રધાન મોદી અને બુલેટ ટ્રેન વાળી પતંગો સાથે બરેલી દોરીનો ક્રેઝ અકબંધ છે। વેપારીઓને આશા છે કે છેલ્લા દિવસોમાં પતંગબાજો ઉમટી પડશે અને આકાશ એ કાપ્યો જ છેના નાદથી ગૂંજી ઉઠશે। શું મોંઘવારીનો આ પેચ પતંગબાજોના ઉત્સાહને કાપી શકશે? ફરિયાદી એવી મંદી છે ધંધામાં કે પતંગ દોરામાં કે કોઈ કસ્ટમર અમારી દુકાનમાં દેખાતા નથી। હાલમાં મોંઘવારીનો માલ એટલો બધો છે કે અમે ધંધો કેવી રીતે કરી। ભાવ વધારો ભલે આસમાને હોય, પણ ગુજરાતીનો પતંગ પ્રેમ ક્યારે ઢીલો પડતો નથી। હવે જોવાનું એ રહેશે કે અંતિમ દિવસોમાં બજારમાં પતંગની જેમ ઘરાકી ઊંચી ઉડે છે કે નહીં। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।